વાલીઓને હોબાળાના દ્રશ્યો છે બોડેલીના. છોટાઉદેપુરના બોડેલી તાલુકાની વડા તળાવ ગામ પાસે રેસિડેન્સી શાળામાં બાળકોને મેનુ પ્રમાણે ભોજન ન અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો. શાળાના બાળકોનો આરોપ છે કે પાણીની પૂરતી વ્યવસ્થા નથી. શિયાળાના સમયે પણ ગરમ પાણી આપવામાં નથી આવતું. બાથરૂમમાં પણ પૂરતા પાણીની વ્યવસ્થા નથી. જમવામાં રોજ બટેકાનું જ શાક આપવામાં આવે છે. આ અંગે વાલીઓએ શાળા કેમ્પસ બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોબાળો મચાવ્યો. વાલીઓએ આરોપ લગાવ્યો કે તેમને શાળામાં પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી. કલાકો બાદ કેટલાક વાલીઓને સ્કૂલમાં બોલાવાયા પણ તેમને રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં ન આવી. વાલીઓએ મીડિયા સમક્ષ પોતાની દીકરીઓ સાથે થતા અન્યાય થઈ રહ્યા હોવાની વાત કરી ત્યારે સ્કૂલ કેમ્પસમાંથી બહાર આવી શિક્ષક તેને ખેંચીને કેમ્પસમાં લઈ ગયા. ગરીબ આદિવાસીઓના હક છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ છે. સમગ્ર મામલે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. એજન્સીને પણ ભોજન બાબતે સૂચના આપવામાં આવી છે. અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડ. 3 પરિવાર જ કરી રહ્યો છે રાજનો ઉલ્લેખ. અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડથી ખળભળાટ મચી ગયો. સિહોર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો. સિહોર નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી 3 જ પરિવાર રાજ કરી રહ્યાનો લેટર સામે આવ્યો. 3 પરિવારો દ્વારા 40 કરોડનો ભ્રષ્ટાચાર કરાયાનો ગંભીર આક્ષેપ કરાયો. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ CR પાટીલ અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ લંગડિયાને સંબોધીને આ પત્ર લખ્યો છે. ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ પદ અંગે પણ લેટરમાં ઉલ્લેખ કરાયો. આ લેટરને લઈને હાલ સિહોર ભાજપમાં ખળભળાટ મચી ગયો. આ લેટર 10 જેટલા કાર્યકરોને મળીને લખ્યો હોવાની હાલ ચર્ચા છે. ત્યારે વધુ એક લેટરકાંડના પડઘા કેટલે સુધી સંભળાય છે તે જોવું રહ્યું. કૌભાંડી BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં લગ્નમાં વાગ્યું ડીજે. સાંભળો, અત્યાર સુધી કૌભાંડી BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં પોસ્ટર લાગતા હતા, પરંતુ હવે મોડાસા પંથકમાં કૌભાંડીના સમર્થનમાં લગ્નમાં ડીજે વાગવા લાગ્યા. ભૂપેન્દ્રના સમર્થનમાં ડીજે સંચાલકનો વિડીયો વાયરલ થયો છે. અરવલ્લીમાં લગ્ન પ્રસંગમાં BZના ગીતો વાગ્યા. એક લગ્ન પ્રસંગમાં ડીજેને બોલાવાયો. ડીજેના સંચાલકે ઠગબાજ ભૂપેન્દ્રના સમર્થનમાં ગીત વગાડ્યું. માર્કેટમાં ચાલે BZ વાળા વગાડવામાં આવ્યું. નવાઈની વાત તો એ છે કે આ ગીતનો કોઈ વિરોધ પણ ન થયો. એની બદલે આ ગીત પર લોકો ઝૂમતા નજરે પડ્યા. આ પહેલા ડીજેના સંચાલકો પણ BZનું સમર્થન કરતા વિડીયો થયા હતા વાયરલ. અરવલ્લી જિલ્લામાં લાગ્યા હતા વી સપોર્ટ BZના પોસ્ટર. ત્યારે હવે ગીત વાગતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. 4 શહેરમાં